ભાજપની ભવ્ય જીત પાછળ ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ કામ કરી ગયું છે। ભાજપ ચૂંટણીને લઈને સતત ગ્રાઉન્ડમાં રહેવાના કારણે તેને મળી છે આ જીત। ભાજપે ચૂંટણી દરમિયાન કરી સેંકડો રેલીઓ। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજ્યભરમાં 53 જેટલી રેલીઓ યોજી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યભરમાં 32 રેલીઓ તેઓએ પણ યોજી। જિલ્લા કક્ષાએ સભાઓ કરી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ 32 રેલી અને સભા ગજવી હતી। ભાજપના કાર્યકરો મંડળ વાઇઝ 1,35,000 ગ્રુપ મીટિંગ યોજી હતી। મહિલા મોરચાના 1800 સ્થળોએ હનુમાન ચાલીસા દ્વારા પણ પ્રચાર કર્યો। યુવા મોરચા બાઇક રેલી થકી લોકો વચ્ચે રહેવાનો પ્રયાસ કર્યો। 12,000 કિસાન મોરચા દ્વારા પણ તેઓએ આ સંવાદ કર્યો હતો। ખાટલા બેઠકો યોજી। મહિલા મોરચાના ઓટલા બેઠકનો પણ ભાજપને આ લાભ મળ્યો છે અને ભાજપની ભવ્ય જીત અંગે કાર્યકરો સતત ગ્રાઉન્ડમાં રહ્યા। ગ્રાઉન્ડ વર્કના કારણે જ આ વિજય મળ્યો છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જો કે ઘણા લોકો ચોંકી પણ ગયા છે। ભાજપની ભવ્ય જીત તો થઈ છે અને કોંગ્રેસની કારમી અહીંયા હાર પણ જોવા મળી છે। કેટલીક બેઠકો જરૂર કોંગ્રેસે કબજે કરી છે, પરંતુ ભાજપની કયા પ્રકારની વ્યૂહ રચના અહીંયા જોવા મળી છે તે જાણવા માટે ગૌતમ પાસે જઈશું અને ગૌતમ પાસેથી જ જાણીશું। જી ગૌતમ, આમ તો એવું કહેવાય છે બીજેપી માટે કે માઇક્રો મેનેજમેન્ટ માટે બીજેપી જાણીતી છે। ભલે ગઈકાલે પરિણામ આવ્યા, પરંતુ આજથી હવે વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારી શરૂ થઈ જશે। ભલે 1 વર્ષ બાદ આ ચૂંટણી હોય, એટલે આ પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ। जी बिल्कुल, आम जोवा जाए तो भारतीय जनता पार्टी स्थानिक स्वराज्यની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા માઇક્રો મેનેજમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ સહિતના નેતાઓ જે છે તેમનું માઇક્રો મેનેજમેન્ટ થકી ગ્રાઉન્ડ ઉપર જવા અંતર્ગતની જે રણનીતિ જે છે તે તેજ કરી દેવામાં આવી હતી। જે અંતર્ગત તમામ નેતાઓ જે છે તે ચૂંટણી દરમિયાન ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યા હતા અને તે અંતર્ગત વિવિધ જગ્યાએ રેલીઓ, સભાઓ યોજી અને ગ્રાઉન્ડ ઉપર જવાની નિર્ધારિત કર્યો હતો અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે। જે અંતર્ગતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સેંકડો રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું કે એટલે તમામ મંડળો સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી શકે। 580 જેટલા મંડળો જે ગુજરાતની અંદર આવેલા છે તેમાં ભારતીય જનતા પાર્ટી લોકો સુધી કેવી રીતે પહોંચે તે અંતર્ગતનું માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું અને તેના આધારે વિવિધ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાઓ અને રેલીઓ યોજી અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો। જે અંતર્ગતની વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે છે તેમણે પણ આજે વિવિધ જે રાજ્યભરની અંદર 53 જેટલી રેલી, સભાઓ જે છે તે ગજવી હતી અને તેના કારણે આ પરિણામ મળ્યું છે। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ 32 જેટલી રેલીઓ, બંને જણાએ 32 રેલીઓ વિવિધ જગ્યાએ સભાઓ કરી હતી અને આમ તમામ ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાં પ્રચાર પ્રસાર કરવાની રણનીતિ જે છે તે તેજ કરી હતી। સાથે સાથે અન્ય કાર્યકર્તાઓ જે છે તેમને પણ ટાસ્ક આપવામાં આવ્યો હતો, જેમાં કિસાન મોરચા જે છે તેમને ખાટલા બેઠક અને કિસાન મોરચા અંતર્ગતની જે વિવિધ યોજના, એટલે કે જે ગુજરાતની અંદર જે રાહત પેકેજ જે સરકાર દ્વારા અવિસ્મરણીય આપવામાં આવ્યું હતું ને તેને લઈને તેનો પ્રચાર પ્રસાર થાય, ખેડૂતો સુધી પહોંચવામાં આવે તે પ્રકારના પ્રયાસ સાથે તેમને ખાટલા બેઠક જે છે તે યોજવામાં આવી હતી અને તે અંતર્ગત 1,35,000 જેટલી વિવિધ ગ્રુપ મિટિંગો જે છે તે મંડળ કક્ષા સુધી પહોંચવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ એક રોડમેપ તૈયાર કર્યો હતો અને તેના કારણે લોકો સુધી પહોંચ્યા હતા અને તેના કારણે આ પરિણામ આવ્યું હોય તો પણ નવાઈ નહીં। સાથે સાથે મહિલા મોરચાને પણ આ પ્રકારનો ટાસ્ક અપાવ્યો હતો। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ખાટલા બેઠક જે છે તે યોજી, ચાય પર ચર્ચા કરી, સંવાદ યોજી અને લોકો વચ્ચે જતા હતા। જ્યારે મહિલા મોરચા દ્વારા ઓટલા બેઠક દ્વારા પણ ઓટલે બેઠેલી જે મહિલાઓ જે છે તેમની સાથે વાર્તાલાપ કરી અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે, વિકાસલક્ષી વાતો જે છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને તે અંતર્ગતની પણ જે સંવાદ જે છે તે કરવામાં આવ્યો હતો। જ્યારે યુવા મોરચાઓને રાજ્યભરની અંદર વિવિધ જિલ્લાઓની અંદર જે છેલ્લા દિવસે બાઇક રેલી યોજવામાં આવી હતી, માઇક્રો મેનેજમેન્ટની આ જીત છે। બીજેપીના કાર્યકર્તાથી લઈ અને નેતા સુધી સૌ કોઈ રાત દિવસ જોયા વગર દોડ્યા છે, તેની આ જીત છે। ગૌતમ, આભાર। તો ઐતિહાસિક જીત પાછળ માઇક્રો મેનેજમેન્ટ કામ કરી ગયું છે। યુવાનોના મુદ્દાને લઈને તેઓએ વાત કરી, મહિલાઓના મુદ્દાને લઈને વાત કરી અને ખેડૂતોના મુદ્દાને લઈને પણ વાત કરી અને આશ્વસ્ત કર્યા કે જે પણ મુશ્કેલીઓ હજુ છે તેને પણ હલ કરવામાં આવશે।
તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હોદ્દેદારોના નામો ચર્ચામાં છે. સુરતમાં જીત બાદ હવે મેયરના નામને લઈને ચર્ચાઓ તેજ થઈ છે. અનેક મોટા નેતાઓના નામ ચર્ચામાં છે. મેયર, ડેપ્યુટી મેયરના નામ માટે અનેક નામ અત્યારે રેસમાં ચાલી રહ્યા છે. મેયર તરીકે નેન્સી શાહનું નામ ચર્ચામાં છે. ઉર્વશી પટેલનું નામ પણ ચર્ચામાં છે. એડવોકેટ પ્રતિવાદેનું નામ પણ ચર્ચામાં છે. જયશ્રી વરિયાનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. ડેપ્યુટી મેયર તરીકે રાજન પટેલનું નામ પણ ચર્ચામાં છે. દિનેશ રાજ પુરોહિતનું નામ પણ ચર્ચામાં છે અને સુધાકર ચૌધરીનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. બાયદસ પાર્ટીનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે દક્ષેશ માવાણીનું નામ ચર્ચામાં, રાજન પટેલનું નામ પણ ચર્ચામાં છે. બ્રજેશ ઉનડકટનું નામ ચર્ચામાં, હિમાંશુ રાવલનું નામ ચર્ચામાં છે. શાસક પક્ષના નેતા દિનેશ રાજ પુરોહિતનું નામ ચર્ચામાં છે. અમિત રાજપૂતનું નામ પણ ચર્ચામાં અને સુધા પાંડેનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, ચૂંટણીઓ પતી ગઈ, હવે જે રસાકસી રહેવાની છે તે છે આ નામોને લઈને કે રેસમાં તો આટલા બધા નામ છે, પરંતુ અવ્વલ કોણ રહેવાનું છે, કોના સિરે તાજ? બિલકુલ સંજય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ગઈ છે, પણ હવે સુરત શહેર અને તેમાં પણ મહત્વના હોદ્દાઓ માટેની રસાકસી શરૂ થઈ છે. ખાસ કરીને સુરતમાં મેયરના નામની વાત આવે તો પહેલું અનામત મહિલા છે તેને લઈને નેન્સી શાહ, ઉર્વશી પટેલ, એડવોકેટ પ્રતિભાનું નામ મોકલે છે. ખાસ કરીને ડેપ્યુટી મેયરની વાત કરવામાં તો રાજન પટેલ, દિનેશ પુરોહિત, સુધાકર ચૌધરી, ભાઈદાસ પાટીલના નામ સૌથી મહત્વના છે. ખાસ કરીને રાજન પટેલે પાછળ જે પેનલ હતી તેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને સ્ટેન્ડિંગ કમિટીના હાલના લિસ્ટમાં દક્ષેશ માવાણી અને રાજન પટેલનું નામ ચાલે છે. દક્ષેશ માવાણી પાછલી ટર્મમાં મેયર તરીકે હતા. બ્રજેશ ઉનડકર અને હિમાંશુ રાવતજીનું નામ પણ ચાલી રહ્યું છે. ખાસ કરીને કહી શકાય કે ભૂતકાળના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એટલે કે દક્ષેશ માવાણી અને રાજન પટેલ પાર્ટીના વિશ્વાસુ છે, સૌથી બાહોશ વ્યક્તિઓ છે, એટલે કે ફરીથી એમના નામ ચર્ચાઓ માટે શાસક પક્ષ નેતાનું પદ હંમેશા સુરતમાં રહેતા પરપ્રાંતિયોને આપવામાં આવે છે. એટલે કે પરપ્રાંતિયોમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા અમિત રાજપૂત અને ખાસ કરીને રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરતા દિનેશ રાજ પુરોહિતના નામ મોખરે ચાલી રહ્યા છે. જો કે આ બધા તમામ સંભવિત નામ છે, પણ પાર્લામેન્ટની જે બોર્ડ છે તેમાં નક્કી થયા બાદ નામ આવશે. પણ આ તમામ નામો અત્યારે ખૂબ જ ચર્ચામાં અને સુરતના જે કોર્પોરેશનની ચૂંટણી છે તેમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. જી, આપનો આભાર. તો મોરબી મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે. શહેરની સત્તા ભાજપના હાથમાં ગઈ છે. ઓબીસી કેટેગરીમાંથી મહાનગરપાલિકાને મળશે નવો મેયર ચહેરો. રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. આ ત્રણ નામોની ચર્ચા ચાલી રહી છે. ભૂપતભાઈ જારિયા, ભાવેશ કંજારિયા, ગણેશ ડાભી સતવારા સમાજમાંથી આવે છે. ડેપ્યુટી મેયર રિષિપભાઈ કૈલાનું નામ ચાલી રહ્યું છે. ડેપ્યુટી મેયર રવિભાઈ સનાવડા, ડેપ્યુટી મેયર ગોપાલભાઈ કાશુંદ્રાના નામ ચાલી રહ્યા છે. તો મોરબીમાં પણ નામોનું એક લિસ્ટ અત્યારે ફરી રહ્યું છે અને આ નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે. જેઓએ સારા પ્રદર્શન કરીને જીત તો મેળવી છે, પરંતુ લોકો માટે પણ એક લોક ચાહના તરીકે પણ આ ચહેરાઓને જોવામાં આવી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું રવિ પાસેથી. જી રવિ, કયા કયા ચહેરાઓ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે અને રેસમાં કોણ આગળ? મોરબી મહાનગરપાલિકાની ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે. ત્યારે ઓબીસી કેટેગરીમાંથી મહાનગરપાલિકાને મળશે નવા મેયરના ચહેરાઓ, જેમાં ભૂપતભાઈ જારિયા છે, ભાવેશભાઈ કંજારિયા છે અને ગણેશભાઈ ડાભી છે. આ ત્રણ નામો મેયર માટે ચર્ચાઈ રહ્યા છે અને પાટીદાર સમાજમાંથી ડેપ્યુટી મેયર બનાવવાની વાત ચાલી રહી છે, જેમાંથી ગોપાલભાઈ કાશુંદ્રા, જયંતિભાઈ પડસુંબિયા છે, રવિભાઈ સનાવડા છે, જિગ્નેશભાઈ કૈલા છે અને રિષિતભાઈ કૈલા છે. આ પાંચ નામોમાંથી પણ કોઈ પણ ડેપ્યુટી મેયર બનાવી શકે છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ક્ષત્રિય સમાજ અથવા તો બ્રાહ્મણ સમાજનો ચહેરો ઉતારવામાં આવશે. જી, આપનો આભાર. પોરબંદર મહાનગરપાલિકા મેયર પદના દાવેદાર અનેક મોટા નેતાઓના નામ ચર્ચામાં છે. મેયર, ડેપ્યુટી મેયરના નામ માટે અનેક નામ અત્યારે રેસમાં આગળ ચાલી રહ્યા છે. સાગર મોદી પોરબંદર શહેર ભાજપ પ્રમુખ વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડી હતી. લોહાણા સમાજમાંથી તેઓ આવે છે. ભાવિકા દીપક જુંગી ડેપ્યુટી મેયર પદના દાવેદાર છે.
વિક્રમ ઓડેદરા પોરબંદર મહાનગરપાલિકા મેયર પદના દાવેદાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના દાવેદાર છે. પોરબંદર જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખ છે, પૂર્વ ભાજપ પ્રમુખ છે અને ભાજપના આગેવાન છે તેઓનું નામ ચર્ચામાં છે. ધર્મેશ પરમાર મેયર પદ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સંભવિત આ નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે. દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. નીરવ દવે મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીના સંભવિત દાવેદાર. બ્રહ્મ સમાજ યુવા ચહેરો, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો ચહેરો છે. ખ્યાતિ સંજય લોઢારી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાવેદાર. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રતીશ પાસેથી. જી પ્રતીશ, આજે જીત છે, જીત બાદ હવે આ ચહેરા ઉપર મંથન ચાલી રહ્યું છે. રેસમાં કોણ આગળ? જી સંધ્યા, જે રીતે મહાનગરપાલિકામાં 52 બેઠક પર ભાજપે કબજો કર્યો છે, ત્યારબાદ મેયર પદના દાવેદારની વાત જો કરવામાં આવે તો સૌથી પહેલા અત્યારે હાલ સાગર મોદી જે છે તેમનું નામ ચર્ચામાં છે. તો સાથે જ જે વિક્રમ ઓડેદરા છે, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, તેમનું પણ નામ છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં જોવા મળી રહ્યું છે. આ સિવાય ડેપ્યુટી મેયર તેમજ મેયર તરીકે પણ જે ખ્યાતિ સંજય લોઢારી છે, તેમજ ભાવિકા દીપક જુંગી છે, આ મહિલાઓનું પણ નામ છે. તો સાથે જ અજય બાપોદરા હોય, નીરવ દવે હોય, આ સહિતના જે નામો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તે સહિતના રેસમાં જોવા મળી રહ્યું છે. સંધ્યા, જી આપનો આભાર. વલસાડ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકાની 37 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય. વાપી મનપાના પ્રથમ મેયર બનવાની હોડ લાગી છે. વાપી મનપાના પ્રથમ મેયર પદ પછાત વર્ગ સ્ત્રી માટે અનામત છે અને ભાજપમાંથી વિજેતા થયેલ મહિલાઓમાંથી બનશે મેયર. તો મેયર પદ માટે મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ, પ્રિયંકા કહારના નામ રેસમાં છે. ડેપ્યુટી મેયરના દાવેદાર મિતેશ દેસાઈને ગણવામાં આવી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે સતીશ પટેલનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું ભરત પાસેથી. જી ભરત, મહિલાઓની રેસમાં 3 થી 4 નામ અત્યારે આગળ ચાલી રહ્યા છે મેયર પદ માટે. જી બિલકુલ, વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનવા માટે જાણે હોડ જામી છે. આ વખતે વાપી મનપાના પ્રથમ મેયર છે ઓબીસી મહિલા અનામત રાખવામાં આવી છે. આથી જે મહિલાઓ ચૂંટાઈ છે એવી 6 થી 7 મહિલાઓ છે એ વાપી મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ છે. અને અત્યારે છે મેયર પદ માટે છે અત્યારે ચર્ચાસ્પદ નામો છે, જેમાં મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ, પ્રિયંકા કહાર જેવી મહિલાઓ છે રેસમાં આગળ છે. સંધ્યા, આપને જણાવું કે આ 3 મહિલાઓ છે એ યુવા ઉંમર છે તેમની, અને સાથે જ જે પરિવાર છે તેમાં તેમનું છે રાજકીય છે ઇતિહાસ પણ છે. આ સાથે જ જે જોવા જઈએ તો ડેપ્યુટી મેયરના દાવેદાર તરીકે મિતેશ દેસાઈને માનવામાં આવી રહ્યા છે. દેસાઈ કોમ્યુનિટી અને દેસાઈ મતદારો અહીંયા આગળ મોટી સંખ્યામાં હોવાથી આ પણ એક નામ ચર્ચામાં છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો જે નામો ચર્ચાઈ રહ્યા છે તે અગાઉથી જ અનુભવી છે અને વર્ષોથી વાપી મહાનગરપાલિકા અને અહીંયાના જે છે રાજકીય અને અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિથી પણ વાકેફ છે. આથી અત્યારે આ નામો ચર્ચાઈ રહ્યા છે ને જેટના મહિલાઓ માટે અનામત છે આ વખતે ઓબીસી મહિલા માટે, તેને લઈને અત્યારે એ છે એ ચર્ચાનું બજાર ગરમ છે. જી બિલકુલ, આપનો આભાર. વડોદરા મનપામાં ભવ્ય વિજય બાદ હવે તાજ માટે કવાયત શરૂ થઈ છે. મેયર પદ માટે એસસી લોબીમાં રેસ. ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ. ભાજપે 76 માંથી 69 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે મેયર પદ એસસી પુરુષ માટે અનામત. હાલ મેયર પદ માટે મુખ્યત્વે 3 નામ મોખરે છે. મેયર પદ માટે વોર્ડ 12 માંથી વિજેતા સમીર વાઘેલાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. વોર્ડ 8 માંથી અજય ડાભી સૌથી વધુ મત મેળવનાર અને પ્રદેશ એસસી મોરચામાં સક્રિય હોવાથી ચર્ચામાં છે. વોર્ડ 18ના વિજેતા અને પૂર્વ મેયર નિલેશ રાઠોડના વિશ્વાસુ એવા ચેતન પરમાર પણ પોતાની મોટી લીડના આધારે રેસમાં છે અને મલાઈદાર સ્થાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ પડાપડી ચાલુ છે. પરંતુ ગત ટર્મના ઇન્ચાર્જ ચેરમેન નીતિન ડોંગા સૌરાષ્ટ્ર લોબી અને હિન્દુ આગેવાન તરીકે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. અપડેટ મેળવીશું હાર્દિક પાસેથી. જી હાર્દિક, 2.5 વર્ષની આ ટર્મ અને અત્યારે રેસમાં ઘણા બધા નામો આગળ ચાલી રહ્યા છે. કોનું ફાઇનલ થાય તેવું લાગી રહ્યું છે? ચર્ચા કોની સૌથી વધારે?
બિલકુલ થી સંધ્યા, જો અત્યારે તમે જે દર્શકોને નામો જણાવ્યા એ જ નામોની ખાસ તો ચર્ચા જે છે ચાલી રહી છે અને એ ચર્ચા કેમ ચાલી રહી છે તેના પણ આપણે જે કારણો છે તે દર્શકોને જણાવીશું. સમીર વાઘેલાની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 12 માંથી વિજેતા થયેલા છે અને તેમનું નામ સૌથી વધારે ચર્ચામાં છે કારણ કે તેમનો RSS સાથે જૂનો સંબંધ છે. પૂર્વ સંઘ ચાલક છે તેના નિકટના અને મજબૂત દાવેદાર તરીકે તેમને માનવામાં આવે છે. અજય ડાભીની તમે વાત કરી તો વોર્ડ 8 માંથી સૌથી વધુ મત જે છે તેમને મેળવ્યા છે અને પ્રદેશ SC મોરચામાં સક્રિય છે. જો પ્રદેશ સંગઠનનું વર્ચસ્વ રહેશે તો તેમની પસંદગી નિશ્ચિત અત્યારે માનવામાં આવી રહી છે. ત્રીજું નામ જે છે ચેતન પરમારની વાત કરીએ તો વોર્ડ નંબર 18 ના વિજેતા અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ જે છે તેમના તેઓ અંગત છે અને વિશ્વાસુ છે એવા ચેતન પરમાર પણ જે છે પોતાની મોટી લીડના આધારે આ જે મેયર પદ જે છે તેની લિસ્ટમાં જે છે તે જોવા મળી રહ્યા છે. ચેરમેન પદની વાત કરીએ તો ચેરમેન પદ માટે પણ જે છે તે પડાપડી થઈ રહી છે અને આ 5 મહારથીઓ જે છે તેમના નામની ખાસ જે છે તે ચર્ચા ચાલી રહી છે. નીતિન ડોંગાની જો વાત કરવામાં આવે તો ભારે ચર્ચાસ્પદ થયો રહ્યો કારણ કે ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન પણ જે છે તેઓ ખાસા એવા લાઇમલાઇટમાં રહ્યા હતા અને સિનિયર નેતા છે, અનુભવી છે અને તેમની જે છે તે સૌરાષ્ટ્ર લોબી અને હિન્દુ આગેવાન તરીકેની જે ઓળખ જે છે એના કારણે તેઓ પ્રબળ દાવેદાર જે છે તે બની શકે છે. અજીત દજીતની વાત કરવામાં આવે તો તે મંત્રી મનીષા વકીલ જે છે તેમના અંગત જે છે તે માનવામાં આવે છે. એ ટૂંકમાં કહીએ તો હવે આ જે તાજ જે છે કોના માટે ચડવાનો છે એની સૌ કોઈ જે છે જી તો બસ વેઇટ એન્ડ વોચ, થોડા સમયની રાહ જોવી પડશે. આપનો આભાર. નડિયાદ મનપાના પરિણામ બાદ હવે સંભવિતો મેદાનમાં નડિયાદમાં ભાજપની 51 સીટ પર જીત થઈ છે અને મનપામાં પહેલીવાર થશે મેયરની નિમણૂક. ઈશિત પટેલ અથવા તો મનીષ પટેલ બની શકે છે મેયર. ઈશિત પટેલ ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ છે અને યુવા ચહેરો છે. મનીષ પટેલ પણ પીપલક ગામના પૂર્વ સરપંચ છે, ભાજપ તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે. આ તરફ ડેપ્યુટી મેયર તરીકે મેઘના શાહ અને નૈનેશ પટેલની પણ ચર્ચા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ ભૂમિ બ્રહ્મભટ્ટ અને રીપુબેન પટેલ પણ મેદાનમાં છે. તો વધુ અપડેટ મેળવીશું ઉમંગ પાસેથી. જી ઉમંગ, ચૂંટણી સમયે જેટલી રસાકસી જોવા મળી હતી નામમાં પણ એ પ્રકારે જોવા મળી રહ્યું છે. કોણ બાજી મારે તેમ? બિલકુલ ચોક્કસ સંધ્યા, વાત કરો તો નડિયાદ જે મહાનગરપાલિકા છે તેની અંદર 52 માંથી 51 સીટ પર ભાજપનો ભગવો લેરાયો છે. સૌથી મહત્વનું કે જે મેયર નામ માટે જે નામો સામે આવી રહ્યા છે તેની અંદર મુખ્યત્વે 3 જિલ્લા નામ સામે આવ્યા છે. ઈશિત પટેલ, મનીષ પટેલ, હમણાં થોડા સમય પહેલા જે શિલ્પન પટેલ નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે. ઈશિત પટેલ છે તે ઉત્તરસંડા ગામના સરપંચ છે, યુવા ચહેરો છે અને પોતે જયારે ગામના સરપંચ હતા ત્યારે ગામની અંદર અનેક વિકાસના કાર્યો કર્યા હતા અને સિટી જેવું ગામ બનાવ્યું હતું. એવી રીતે જે મનીષ પટેલ છે તે પણ ભાજપના પૂર્વ પ્રમુખ, યુવા મોરચામાં પણ રહી ચૂકેલા છે અને પીપલક ગામના સરપંચ પણ તેઓ રહી ચૂક્યા છે. તેથી તેમનું પણ નામ ચર્ચામાં છે. જો મહિલા સામાન્ય સીટોના જો કદાચ મહિલાને પણ મેયર તરીકે ભૂમિના પટેલના નામની પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે. ડેપ્યુટી મેયરમાં વાત કરો તો જે મેઘના શાહ છે, જે વિકાસ શાહ છે નડિયાદના એક ભાજપના આગળ, તેમના ધર્મપત્ની છે, તેમનું પણ નામ ચર્ચામાં છે. નૈનેશ પટેલ છે જે પોતે સંજયસિંહ મહિલાના અંગત છે, તેમનું પણ નામ ચર્ચામાં છે. એ રીતે સ્ટેન્ડિંગ કમિટીની વાત કરવામાં આવે તો ભૂમિબેન બ્રહ્મભટ્ટ જે પૂર્વ કારોબારી ચેરમેન ફરીદ બ્રહ્મભટ્ટ છે, જે નડિયાદની અંદર એક લોકપ્રિય ચહેરો છે, તેમના કુટુંબીજન છે. તેમજ રીપુબેન પટેલનું નામ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અત્યારે સામે આવી રહ્યું છે. પરંતુ હવે ફાઇનલના માર્ગદર્શક સમગ્ર ચહેરો સ્પષ્ટ થશે. બિલકુલ, આપનો આભાર. મહેસાણા મહાનગરપાલિકામાં મેયર પદને લઈને ગરમાવો. ચૂંટણી પૂર્ણ થતા જ નવા સરકારની તૈયારીઓ તેજ. મેયર પદ માટે નૈનાબેન પ્રજાપતિનું નામ મોખરે છે. ડેપ્યુટી મેયર માટે રાકેશ બારોટ, ધીરજ કરમચંદાણીનું નામ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન તરીકે દીપકભાઈ પટેલ, દેવેશ પટેલનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, નામ તો રાજકીય લેબોરેટરી ગણવામાં આવે છે મહેસાણાને, પરંતુ મનપામાં કયા નામો ચર્ચામાં શા માટે? ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે મહેસાણા મહાનગરપાલિકાની સૌ પ્રથમ જે ચૂંટણી હોય છે તે યોજાઈ ચૂક્યું છે, મતદાન યોજાઈ ચૂક્યું છે અને નામ પણ જે વિજેતાના નામ હોય છે તે પણ જાહેર થઈ ચૂક્યા છે. મહેસાણા એવું છે કે જે રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોને ચોંકાવનારા જે નામ હોય છે તે આપતી આવી છે. ભાજપમાં ઝડપી જાણી શકાતું નથી કે કોણનો નંબર લાગશે, પરંતુ હાલની વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણીને લઈ જે રાજકીય જે ગરમાવો હોય છે તે હાથમાં ચાલી રહ્યો છે. અનેક જે લોકો હોય છે તે ખાસ કરી અને જે પોતાની લોબિંગ હોય છે તે આગળ પહોંચાડી રહ્યા છે અને પોતે જે પદ મેળવવા માટે તૈયારીઓ બતાવી રહ્યા છે અને જે પોતાની લોબી હોય છે આગળ વધારી રહ્યા છે. મહેસાણા મનપાની પૂર્વ થતા સરકારની જે તૈયારીઓ હોય છે એ જ બની છે, જેમાં ખાસ કરીને નામ વાત કરીએ તો નૈનાબેન પ્રજાપતિનું નામ હાલમાં મોખરે ચાલી રહ્યું છે મેયર પદ માટે. કારણ કે મહેસાણા કમલમ ખાતે જે કાર્યાલય સંભાળે છે જયેશભાઈ પ્રજાપતિના તેઓ પત્ની છે તે
જે બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અમદાવાદમાં ખાડિયા બેઠકની હાર પર ભાજપ નેતા મયુર દવેનો મોટો દાવો છે. તેમણે કહ્યું છે કે SIR પછી હિન્દુઓના 20,000 મત ઘટ્યા છે. હિન્દુ મતો ઘટવાથી ભાજપને થયું છે મોટું નુકસાન અને કોંગ્રેસના તૃષ્ટિકરણનો લાભ મળ્યો છે. ટૂંક સમય પહેલા SIR આવવાથી મારા વિસ્તારના 20,000 હિન્દુ નાગરિકો જે નદી પાર ગયા, કોઈ ઈસનપુર ગયા, કોઈ ઘોડાસર ગયા, કોઈ સેલા ગયા, કોઈ સિલજ ગયું અને કોઈ નારોલ રહેવા ગયું. એને કારણે અમારા 20,000 મતદારો અહીંયાથી ઘટી ગયા. એને કારણે આજે તૃષ્ટિકરણની રાજનીતિના કારણે અમારે આ 4 સીટો ગુમાવવાનો વખત આવ્યો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સ્થાનિક સ્વરાજ્યના મહાસંગ્રામમાં જનતાનો ફેંસલો જાહેર. રાજ્યમાં ક્યાંક કેસરીઓ લહેરાયો તો ક્યાંક પંજાએ કરી વાપસી, ક્યાંક આપે પાડ્યું ગાબડું તો ક્યાંક રસાકસીમાં માત્ર 3 મતોએ પલટાવ્યું નસીબ. સ્થાનિક સ્વરાજ્યમાં અનેક દિગ્ગજોની હાર. સુરતમાં આપ નેતા પાયલ સાકરિયાની હાર તો આપના મેયર પદના દાવેદાર મનોજ સોરઠિયાની હાર. ચાવંડ બેઠક પરથી માયાભાઈ આહિરની પુત્રીની હાર. પૂર્વ MLA ભાયાણી જૂનાગઢ જિલ્લા પંચાયતની સીટ પરથી હાર્યા. રાજકોટમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના નયનાબાની હાર તો અરવલ્લીમાં પૂર્વ IPS મનોજ નીનામાની હાર નોંધાઈ. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભાની હાર નોંધાઈ. સ્થાનિક સ્વરાજમાં અનેક દિગ્ગજોની જીત નોંધાઈ. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં રાજુ કરપડાની જીત તો સુરત મનપામાં અલ્પેશ કથિરિયાના પત્નીની જીત નોંધાઈ. કડોદરા પાલિકામાં ભાજપના બળવાખોર ભોળા ભરવાડની જીત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ કમલમ ખાતે જશ્નનો માહોલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં કાર્યકરોએ મનાવ્યો વિજયોત્સવ. ઢોલ નગારાના તાલે ગરબે ઘૂમી અબીલ ગુલાલ ઉડાડી કેસરીઓ લહેરાવ્યો. ગાંધીનગર જિલ્લા પંચાયતની મતગણતરી પૂર્ણ. 8 બેઠકોમાંથી 7 બેઠક પર ભાજપની જીત તો વલાદ બેઠક કોંગ્રેસના ફાળે. અંતિમ રાઉન્ડમાં કોંગ્રેસ આગળ નીકળી અને 125 મતોથી જીત હાંસલ કરી. મહેસાણા જિલ્લામાં ભાજપે લહેરાવ્યો વિજયનો પરચમ. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તમામ તાલુકા નગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય. જિલ્લા ભાજપ દ્વારા આતિશબાજી અને મીઠાઈ વહેંચીને જોરશોરથી મનાવાયો વિજયોત્સવ. ખેડાના માતરમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના તમામ દાવાઓ સાબિત થયા. પોકળ કોંગ્રેસમાં જોડાયેલા કેસરીસિંહના ગઢમાં જ ભાજપે મેળવ્યો ભવ્ય વિજય. માતર તાલુકાની 13 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો કબજે કરી. ભાજપે વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો. નડિયાદ અને ખેડા જિલ્લામાં ભાજપનો વિજય. પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો કબજે કરી. ભાજપે લહેરાવ્યો કેસરીઓ. જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ અને તમામ ધારાસભ્યોની હાજરીમાં કરી ભવ્ય ઉજવણી. અમરેલીમાં લહેરાયો ભાજપનો કેસરીઓ. જિલ્લા પંચાયત અને તમામ 6 નગરપાલિકાઓ પર ભાજપની જીત. 11માંથી 9 તાલુકા પંચાયત પર ભાજપે મેળવ્યો કબજો. બગસરામાં આપ અને લીલિયામાં કોંગ્રેસે પાડ્યું ગાબડું. મહીસાગરમાં જિલ્લા પંચાયતમાં લહેરાયો ભાજપનો ભગવો. 28માંથી 18 બેઠક પર ભાજપની જીત. ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ. ભાજપ કાર્યાલય પર એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી. સ્થાનિક ચૂંટણીમાં ચાલ્યું ગ્લેમરનું ગણિત. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારનો ચાલ્યો જાદુ. વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપના અંકિતા પરમારની જીત. અંકિતા પરમારે 6,400 વોટથી હાંસલ કરી જીત. પાદરા નગરપાલિકામાં ઉમેદવારે પૂરું કર્યું ભાઈનું સપનું. વોર્ડ નંબર 5માં ઉમેદવારે ભાઈની તસવીર સાથે કરી ઉજવણી. મૃતક ભાઈનું સપનું પૂરું કરવા મોટો ભાઈ લડ્યો ચૂંટણી. જીત મેળવતા ભાઈની તસવીર સાથે કરી ઉજવણી. દ્વારકાની ખંભાળિયા નગરપાલિકામાં જૂનાગઢમાં આઝાદીના વર્ષો પછી પણ આભડછેટના એરોનો ડંખ. વિસાવદરમાં અનુસૂચિત જાતિના સમાજ સાથે સામાજિક ભેદભાવ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. વિસાવદરના ભૂતળી ગામે સામે આવ્યો છે વિવાદ. અનુસૂચિત જાતિના લોકોને હળધૂત કર્યાનો આરોપ લાગી રહ્યો છે. ગામના ધાર્મિક પ્રસંગમાં આમંત્રણ બાદ વિવાદ થયો છે. જમવા માટે ઘરેથી થાળી વાટકા લાવવા માટે દબાણ કરાયું. ફરમાન સામે અનુસૂચિત જાતિના આગેવાનોએ ફરિયાદ નોંધાવી છે. અલગ વ્યવસ્થા કરી જ્ઞાતિ પ્રત્યે અપમાન
5 આયોજકો સામે એટ્રોસિટી હેઠળ ગુનો પણ દાખલ કરાયો છે. SC/ST સેલના ડીવાયએસપીને પણ સોંપાઈ છે તપાસ. તો અલગ વ્યવસ્થા કરી જ્ઞાતિ પ્રત્યે અપમાન કરવામાં આવ્યું છે અને જે મામલો હવે પોલીસ સુધી પણ પહોંચ્યો છે. જે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં જે અનુસૂચિત જાતિને અલગ બેસવાની વ્યવસ્થા, જમણવાર અને પાણીની અલગ વ્યવસ્થા લોકોએ જે કરી હતી. હાલ અમે વિસાવદર પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલો છે. હવે આ મુજબ અટકાયતી પગલાં લેવા માટે રવિરાજસિંહ ડીવાયએસપી SC/ST સેલના જૂનાગઢના એઓને અમે રજૂઆત કરી કે તાત્કાલિક પગલાં લેવામાં આવે. એમણે એવું અમને બાંહેધરી આપવામાં આવી છે કે અમે ટૂંક સમયમાં તેઓને અટકાયતી પગલાં લેશું. રાજકોટની વાત કરીએ તો જેતપુર નજીક ટોલ પ્લાઝા પર દાદાગીરી જોવા મળી. ફાસ્ટેગમાંથી 35 રૂપિયા કપાતા કાર ચાલકે દાદાગીરી કરી. જેતપુર નજીકના પીઠડિયા ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે બનાવ બન્યો. ટોલ કર્મચારીનું ગળું દબાવતા હોવાની આ ઘટના બની અને CCTV પણ વાયરલ થયા છે. જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી થપ્પડ માર્યાનો આક્ષેપ છે. શિફ્ટ સુપરવાઇઝરે વચ્ચે પડીને કર્મચારીને છોડાવ્યો. આ ઘટનાએ 2 દિવસ બાદ પીડિતે વીરપુર પોલીસમાં નોંધાવી છે ફરિયાદ અને પોલીસે આરોપીનું વિપુલ કાઠીનો બનાવ સ્થળે અને ગામમાં રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. તો ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે આ બબાલ થઈ હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા.